સતત બીજા વર્ષે રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે, ત્યારે તેની બધી જ માહિતી આજના વિડીયોમાં તમને આપી દઉં છું. આજે બપોરે 2 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, જેમાં હાથી, ઘોડા, નાસિક ઢોલ, વિન્ટેજ કાર સાથે આ શોભાયાત્રામાં 551 બહેનો પોતાના મસ્તક ઉપર રામચરિતમાનસ ધારણ કરી અને નીકળવાના છે. આ સાથે જ આ કથા 2 જાન્યુઆરી 2026 સુધી ચાલવાની છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ કથા યોજાઈ રહી છે. સમય છે રાત્રે 7:30 થી 11:30 અને 2 જાન્યુઆરી સુધીમાં 150 જેટલા યુવા યજમાનો થકી આ કથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 25,000 થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. 5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવનાર છે અને આ સાથે 50,000 લોકો એક સાથે બેસી કથાનું શ્રવણ કરી શકે તે પ્રકારનું મેનેજમેન્ટ છે. 31 ડિસેમ્બરે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાની છે કે જેમાં 151 કિલોની કેક પણ કાપવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષા સાથે ભવ્ય અન્નકૂટનું પણ આયોજન છે. આ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ નિમિત્તે તમામ દિવસો દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની તમામ ધર્મપ્રેમી જનતા આ જે હનુમાન ચાલીસા યુવા કથા છે તેમાં જોડાય તેવી બધાને અપીલ છે. નમસ્કાર.